તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. હું છું ચૌહાણ જગદીશસિંહને આપ જોઈ રહ્યા છો મારી ચેનલમાં તમારું દિલભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રો, આપણે ચેનલ ઉપર તમે પહેલીવાર આવી ગયા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને તમે લાઈક કરવાનું ના ભૂલતા. તો ચાલો આજના વિડીયોની અંદર વાત કરવાના છે જે ઘણા જે મારા પશુપાલક મિત્રો છે, તેમની ગાય હોય અથવા મિત્રો તેમની ભેંસ હોય, તે મિત્રો કોઈ કારણસર તેમનું નાનું વાછરડું હોય અથવા મિત્રો કોઈ પણ પાડી હોય તેનું મૃત્યુ થઈ જતું હોય છે. ત્યાર પછી મિત્રો તેમની ભેંસ છે તે મિત્રો દૂધ આપવાનું બંધ કરી દે છે અને જે મારો પશુપાલક મિત્ર છે એક ચિંતાનો વિષય બની જતું હોય છે. કારણ કે મિત્રો તે વેચાતી લાવ્યો છે, ત્યાર પછી મિત્રો કોઈ કારણોસર તેમનું પશુ નાનું બચ્ચું છે મરી જતું હોય છે, અથવા મિત્રો તમારા ઘરે જ તમારી ભેંસ નાની કરીને મોટી કરી છે અને તમારી પાસે એક ભેંસ છે તે મિત્રો અચાનક દૂધ આપવાનું બંધ કરી દે તો આપણે છે ને એકદમ ચિંતાનો વિષય બની જતા હોય છે. તો મિત્રો તમે આ વિડીયો તમે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી પૂરો જોશો તો મેં મિત્રો 100% તમારા ગાય અથવા મિત્રો ભેંસનું દૂધ ફરીથી પાછું તમને આપતી તમે કરી શકો છો. એ પણ મિત્રો એકદમ દેશી સ્ટાઇલમાં તમારા માટે મિત્રો એક દવા છે તે લઈને આવી ગયો છું. તેના માટે મિત્રો તમારે વિડીયો છે એ મિત્રો સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમે પૂરો જોશો તો મિત્રો તમને સ્ટેપ બાય હું માહિતી પણ તમને આપવાનો છું. તો ચાલો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી મારા જે બીજા પશુપાલક મિત્રો છે તેમની અંદર શેર કરવાનું ના ભૂલતા. તો મિત્રો આ જે દવા છે તે મિત્રો તમને મેડિકલ સ્ટોરની અંદર મળી જવાની છે અને દવાનું નામ પણ શું છે અને આ દવા મિત્રો આપણા પશુને ક્યારે આપવી જોઈએ, કેટલા દિવસ સુધી આપીએ તો આપણા જે દૂધ છે તે ફરીથી આપણું જે પશુ છે તે આપવાનું ચાલુ કરી દે છે. તો ચાલો આગળ વાત વધારીએ એ પહેલાં લાઇકનું બટન દબાવવાનું ના ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ ના કર્યો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો તમને દવાઓ છે બધી તો હું તમને બતાવી દઉં. તો મિત્રો વાત કરીએ તો મિત્રો તે દવાનું નામ છે દૂધ એક્સ નામની જે દવા છે તે મિત્રો હું તમને સાઈડમાં તેનો સ્ક્રીનશોટ છું તે પણ મિત્રો તમને અહીંયા બતાવી દેવાનો છું. તો મિત્રો આ દવા છે તે આપણા પશુને મિત્રો ક્યારે આપીએ તો આપણું જે પશુ છે તે મિત્રો ઓટોમેટિક 1 કલાકની અંદર 1 કલાક પહેલાં જ્યારે મિત્રો તમારે જે દૂધ ભરવાનો સમય થઈ ગયો છે તેના મિત્રો તમારે 1 કલાક પહેલાં જે ઘોડી છે તે મિત્રો કોઈ પણ રોટલી હોય કોઈ પણ મિત્રો તમે તેની અંદર નાખી અને તમારા 2 ઘોડી છે તે મિત્રો તમારા પશુનું ખવડાવી દેવાની છે. જ્યારે મિત્રો તમને દૂધ કાઢવાના 1 કલાક પહેલાં તમારા પશુના ઘોડી છે તે આપી દેવાની છે અને આ ઘોડીથી મિત્રો કોઈ પણ સાઈડ ઇફેક્ટ તમારા પશુને ઉપર જોવા નહીં મળે. એકદમ નેચરલ આ છે દવા છે તે મિત્રો તમને મેડિકલ સ્ટોરમાંથી તમને મળી જવાની છે. દૂધ પાડા 1 કલાક પહેલાં તમારા પશુને સવાર સાંજ આપી દેવાની છે. ત્યાર પછી મિત્રો તમારું પશુ છે તે મિત્રો ઓટોમેટિક દૂધ છે તે પણ મિત્રો ઉતારી દેશે અને પહાડો કહીએ છે તે પણ ઉતારી દેશે. અને આ ગોળી છે મિત્રો એકદમ તમારા પશુનું જે મગજ છે જે માઇન્ડ છે તે શાંત કરવાનું કામ કરે છે. તો ચાલો આજના વિડીયોની અંદર આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.